અને પોતાની જમીનમાં જે મકાનો અને દુકાનો ભાડુઆત સાથેની જે તોડી નાખેલી એની બદલીમાં જે જમીન લેવા માટે ફરિયાદીએ પોતાની કાયદાકીય પ્રક્રિયા કરેલી, પરંતુ 1 વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં તેઓને આ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળતા નહોતા, જેથી તેઓએ આ અંગે ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર હતા આશીષ પટેલ એમનો સંપર્ક કરેલો અને આમાં મદદગારી કરવા જણાવેલું, જેમાં તેઓએ આ કામના જે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદભાઈ ભોજક છે તેઓ સાથે મુલાકાત કરાવી આપેલી અને આ કામે ફરિયાદીને મદદરૂપ થવા અને તેઓની જમીનના બદલા આપવા માટે થઈ અને આશીષભાઈ ભોજકે પોતે 10 લાખ રૂપિયા લેવાનું અને આશીષભાઈએ 10 લાખ રૂપિયા લેવાનું અને હર્ષદભાઈ ભોજકને 50 લાખ રૂપિયાની માંગણી કરેલીની વાત કરેલી, જેમાં રકઝકના અંતે રૂપિયા 20 લાખ લાંચ પેટે આપવાનું નક્કી થયેલું, જેમાં ફરિયાદી આ 20 લાખ રૂપિયા જે લાંચના છે એ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો, જે આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NN જાદવે ટ્રેપનું આયોજન કરેલું, જેમાં જે વચેટિયા તરીકે કામ કરતા હતા આશીષ પટેલ એ અને હર્ષદભાઈ ભોજક આસિસ્ટન્ટ ટીડીઓ છે એ બંને રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે. હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ આ જે એમની ફાઇલ ચાલતી હતી એ ફાઇલમાં ખોટા વાંધા વચકા કાઢી અને તેઓને જે ફાળવવાની જે જમીનનો કબજો લીધો હતો એના બદલામાં એ કાર્યવાહી કરતા નહોતા. એમનું મુખ્ય હેતુ આ પ્રમાણે લાંચ પડાવવાનો હતો. તેઓની જે પૂર્વ ઝોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે, ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડપી તપાસ કરતાં 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે. જમીન ઉપર પ્રોપર્ટી હતી એટલે મકાન અને દુકાનો હતી, તે કયા કારણોસર કોર્પોરેશને કબજે લઈને પાડી દીધી એ અંગેનું આરોપીનું શું કહેવું છે? કારણ કે જો પ્રાઇવેટ માલિકીની હતી તો એ અંગે આરોપીની પૂછપરછ. જે પ્રાઇવેટ માલિકીની જમીન હતી, વડીલોપાર્જિત મકાન અને દુકાન હતી, તેમાંથી કોર્પોરેશનના રોડ પસાર થતા હતા અને તેના કારણે થઈને તેનો કબજો લેવામાં આવેલો હતો અને તોડવામાં આવેલી હતી. રોડ બની ગયો છે ત્યાં? એ બાબતે હાલ મને ખબર નથી. એના બદલામાં પ્રોપર્ટી પાછી લેવા માટે હાલ એના ઘરેથી અન્ય કોઈ દસ્તાવેજો મળી આવેલા નથી, પરંતુ તેઓના નામે જો અન્ય કોઈ મિલકત હોય તો તે અંગેની માહિતી મેળવવા માટે થઈ અને કાર્યવાહી હાલ ચાલુમાં છે. બેંક એકાઉન્ટ અને લોકર બાબતે શું કહેશો? તેના બેંક એકાઉન્ટ અને લોકર બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને તેમાં જે કોઈ બેંક એકાઉન્ટ મળી આવશે તે સીઝ કરવામાં આવશે. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને બંને આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ આપવામાં આવશે, ત્યારબાદ બંનેની સઘન પૂછપરછ કરવામાં આવનાર છે. હા, આ બાબતે જે ચેનલ ઓફ સબમિશનમાં જે કોઈ અધિકારી કર્મચારીઓ આવતા હશે તમામની તપાસ કરવામાં આવશે અને આ ફાઇલનું જે લાસ્ટ સબમિશન જેની પાસે થવાનું હોય અને નિર્ણાયક અધિકારી હશે ત્યાં સુધી આ તપાસ લંબાશે. સામાન્ય રીતે લાંચ લેનારા વ્યક્તિ પકડાતા હોય તો એની ઉપરની લિંક મોટા ભાગે કટ ઓફ થઈ જતી હોય છે. આ કેસમાં એવું ન થાય તે માટે એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? આ કેસમાં એવું ન થાય એ માટે તમામ પુરાવાઓ મેળવવામાં આવશે અને મેં અગાઉ કહ્યું એમ કે ચેનલ ઓફ સબમિશનમાં જે નિર્ણાયક અધિકારી હશે ત્યાં સુધીની આ તપાસ હાથ ધરવામાં આવશે અને અગાઉ જો તેઓએ આ નિર્ણય પરત્વે કોઈ નિર્ણય કર્યો હોય આ બાબત પરત્વે તો તેને પણ ધ્યાને લઈ અને કાર્યવાહી કરવામાં આવશે.
સાહેબ અત્યાર સુધીની તપાસમાં અન્ય કઈ કઈ વસ્તુઓ મિલકત મળી આવી છે, કેટલા મકાન છે, કેટલા ફ્લેટ છે, ઓફિસ છે, શું છે? હાલ તો તેઓ જે અત્યારે એમનું રહેણાંક મકાન છે એ મકાન અને મેં અગાઉ કહ્યું એમ 77,50,000ની જે મિલકત મળી આવેલ છે તે જ મળેલ છે. બાકીની હાલ તપાસ ચાલુ છે. સર બીજો જે આરોપી છે, બીજો આરોપી એના ઘરે કે ઓફિસમાં કે કઈ સર્ચ કર્યું? એ પ્રજાજન છે, એના ઘરે સર્ચ કરેલી નથી. સાહેબ આજે 77 લાખ રૂપિયા મળી આવ્યા છે એટલે ઇટ મીન્સ કે કદાચ એમની આવક કરતા વધારાની જ સંપત્તિ હશે સરકારી ઇન્કમ સિવાયની, તો એને લઈને કોઈ વધુ કાર્યવાહી ક્યાંથી આવી એ રૂપિયાને લઈને અન્ય કોઈ પાસે લાભ હા છે કે કેમ? હા, એ બાબતે પૂછપરછ થશે અને એ જે નાણાં મળી આવ્યા છે તે જો તેઓના કાયદેસરના નાણાં નહીં હોય તો તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. એસીબીની તપાસ હવે કયા કયા મુદ્દાઓ પર અને કઈ તરફ અને કેવા પ્રકારની થશે? એસીબીની તપાસ છે એ હવે પછી આ જે નાણાંની લાંચ લેવામાં આવી છે તે ફાઇલમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા હશે એ તમામની તપાસ થશે. આ ઉપરાંત જે પકડાયેલ અધિકારી છે હર્ષદભાઈ ભોજક, તેઓની આ સિવાય કોઈ મિલકત વસાવેલી હશે તો તે મિલકત સંબંધી તપાસ થશે અને તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત સંબંધીની તપાસ પણ હાથ ધરવામાં આવશે. સર ભગત કેટલા સમયથી આ પોસ્ટ ઉપર હતા? આ પોસ્ટ ઉપર તેઓ 1 એપ્રિલ 2023થી ફરજ બજાવતા હતા. સાહેબ એ પછીની તમામ જે પ્રોપર્ટીઓ એમના હાથ નીચેથી ક્લિયર થઈ હશે રેકોર્ડ, એની પણ તપાસ થશે 1 એપ્રિલ પછી? એમાં જો કોઈ અમારી સામે ફરિયાદ આવશે તો તે સંબંધીની તપાસ થશે, અન્યથા તેઓના વિભાગ દ્વારા આ અંગેની તપાસ કરી અને વિજિલન્સ વિભાગ દ્વારા એક અહેવાલ મંગાવવામાં આવશે. સાહેબ અત્યારે પૂછતાછમાં યોગ્ય જવાબ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે? હાલ સુધીની પૂછપરછમાં તેઓ પોતે કંઈ બતાવી રહ્યા નથી અને પોતે મૌન સેવી લે છે. સાહેબ કોર્પોરેશનમાં 1 વર્ષથી જતા નહીં, કોર્પોરેશનમાં તેઓ 1988થી ફરજ બજાવે છે અને આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે પૂર્વજન્મમાં તેઓ 1/4/2023થી ફરજ બજાવે છે. એમનો સર પગાર હાલનો કેટલો છે? પગારની વિગત મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. ઓકે સર હિન્દી હવે